જે ભાડે આપવાની વાત છે તે રીતે આરોપીની ધરપકડ કઈ રીતે આખું રેકેટ ચાલતું હતું, મુખ્ય આરોપીઓ કોણ કોણ છે અને શું મળે છે? અમને અમારા સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર 3 કમ્પ્લેન મળી હતી, જે સાયબર ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડની કમ્પ્લેન હતી. એની તપાસ કરતાં અમને એક બાતમી મળી હતી કે કિશનનગર વિસ્તારમાં 2 ઓફિસ હતા, ગ્રાઉન્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર હતા, જ્યાં ફેક અકાઉન્ટનું આખું ઓપરેશન ચાલતું હતું. ફેક બેંક અકાઉન્ટ આપતા હતા અને એ અકાઉન્ટના આધારે આ લોકો ફ્રોડના મની ટ્રાન્સફર કરતા હતા. તો એના આધારે અમે પરમ દિવસે આ તપાસ કરી છે અને એમાં આપણને સક્સેસ ગઈ છે. અમારી રેડ કરી હતી અને એમાં આપણે ગુનો દાખલ કર્યો છે, જે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા 61(2), 3162, 3184 અને 3192 તથા આઈટી એક્ટના મુજબ ગુનો નોંધ્યો છે. એ ગુનામાં અમે કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. એમાંથી મુખ્ય 4 આરોપી હતા. જે એક આરોપી છે જે દિલીપ જગાણી કરીને છે, એનું કામ હતું કે બેંક અકાઉન્ટ જે છે બેંક અકાઉન્ટ ધારક એનું પૈસા ત્યાં પડાવવાના અને પૈસા ઉપાડીને સપ્લાય કરવાના, જે દિલીપ જગાણીનું કામ હતું. કુલ એને અત્યાર સુધી જે ઓફિસ રાખી હતી ભાડે, એમાં એને એના લોકો પણ રાખ્યા હતા કામ કરવા માટે. અત્યાર સુધી 3 મહિનાની અંદર 8 કરોડ જેટલા એને રૂપિયા વર્થ પૈસા ટ્રાન્સફર કર્યા છે. એના પછી જે સેકન્ડ આરોપી છે અમારો દીપક રાડડિયા કરીને છે, જે 12th પાસ છે. એનું કામ હતું કે ભાડા પર અકાઉન્ટ લેવા માટે લોકોને સંપર્ક કરવા માટે 1 વર્ષની અંદર એને કુલ 200 જેટલા બેંક અકાઉન્ટ ખોલાવ્યા છે. પર અકાઉન્ટ એ 1000થી 2000 સુધીની કમિશન આપતો હતો અને એનો પોતાનું 20,000 કે એવી કમિશન એના એક અકાઉન્ટ માટે હતી. જે ત્રીજો મુખ્ય આરોપી છે આમાં આખા ગેંગમાં, એ કેતન પટેલ છે. જે કેતન પટેલનું મેઇન કામ હતું કે આ જે પૈસા ફ્રોડના આવે છે એને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને એપ્લિકેશન દ્વારા ચાઇનીઝ જે 3 ચાઇનીઝ સાથે એના ટ્રાન્ઝેક્શન અમારા ધ્યાનમાં આવ્યા છે તપાસમાં. જે 3 ચાઇનીઝને આ ક્રિપ્ટોકરન્સી આપતો હતો અને એમની સામેથી જે પૈસા પાછા લેવાના હતા રિટર્નમાં, એ આ દિલીપ જગાની જે પ્રથમ આરોપી છે એના બેંક અકાઉન્ટમાં એ પૈસા નખાતો હતો. 3 મહિનાની અંદર એને કુલ 10 કરોડ જેટલા પૈસા કમાયા છે આ ક્રિપ્ટોકરન્સી કન્વર્ઝન કરીને. અને એના સાથે એ એક ચિંતન ભગત કરીને એનો પાર્ટનર હતો, જે હાલ ફરાર છે. તો આ બંને આ કામ સાથે કરતા હતા. અને ચોથો આરોપી જે મૂળ છે એ દર્શિલ શાહ કરીને છે, એ પણ આ ક્રિપ્ટોમાં કેતન પટેલ સાથે કામ કરતો હતો. અન્ય આરોપીઓનો રોલ શું છે? અન્ય જે આરોપી છે આ લોકોના ઓફિસમાં કામ કરતા હતા, પૈસા બેંકમાંથી ઉપાડવાના. 2 ટાઈપના એમને એમ્પ્લોઈઝ રાખ્યા હતા. એકનું કામ જે આના દીપક રાડડિયા સાથે હતા, એમને આ ક્લાયન્ટ શોધવાના, જે ફેક આ અકાઉન્ટ બનાવવા માટે, મ્યુલ અકાઉન્ટ માટે લોકોને લાવતા હતા અને એમનું બેંક અકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા હતા. અને જે બીજા એમ્પ્લોઈઝ હતા એ દિલીપ જગાનીના એમ્પ્લોઈઝ હતા, જેમનું કામ હતું કે જે પૈસા બેંકમાં જ્યારે થઈ જાય ડિપોઝિટ, ત્યારે એ પૈસા ઉપાડીને કેતન પટેલને આપવાના. કુલ અમારે રેડમાં અમને 39 જેટલા પાસબુક ચેકબુક મળ્યા છે, 30 પાસબુક મળ્યા છે, 59 એટીએમ કાર્ડ્સ છે, 9 સિમ કાર્ડ છે, એક મની કાઉન્ટિંગની મશીન છે પૈસા ગણવાની, પછી એક ફિંગરપ્રિન્ટ સ્કેનર મળ્યું છે, 4 આપણને હિસાબના ચોપડા મળ્યા છે, 3 સ્ટેમ્પ, રબર સ્ટેમ્પ પણ મળ્યા છે અને 30 જેટલા મોબાઈલ ફોન અમને મળ્યા છે. ખાસ કરીને જે કેતન હતો, તો એ જે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરી આપતો હતો, કેટલા સમયથી જે કરતો હતો, અત્યાર સુધીમાં તેના જે બેંક એકાઉન્ટો મળી આવ્યા છે, એમાંથી કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ? તો એને હાલ અત્યાર સુધી એટલે મૂળ એ પહેલાં તો એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. એ BBA પાસ છે, ભણેલો છે અને એ કોઈ કિન્યાના એક જોવેલ નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક થયો હતો. પહેલાં એ જોવેલ જે કિન્યાનો નિવાસી છે, એ પહેલાં ઇન્ટરનેટના માધ્યમથી આ સંપર્કમાં આવ્યા અને પછી પહેલાં એ એપ્લિકેશન બનાવવાનું જ કામ આપતો હતો. પછી ધીમે ધીમે એને આ બેંક અકાઉન્ટ અને ક્રિપ્ટોકરન્સીનું કામ સોંપવામાં ચાલુ કર્યું છે. 3 મહિનાની અંદર એને 10 કરોડ જેટલા કમાવ્યા છે અને કુલ આ 3 આરોપીને મળીને 106 બેંક અકાઉન્ટ ખોલાવ્યા છે અને એની વિરુદ્ધ આપણે NCCRP પોર્ટલ પર 135 જેટલી કમ્પ્લેન છે. એમને 500 થી 2000 પર અકાઉન્ટ ધારકને 500 થી 2000નું કમિશન આપવામાં આવતું હતું. હા.
ડોક્યુમેન્ટ તો અકાઉન્ટ ધારકને આ કમિશન બેસિસ પર જ કે તમારું ગેમિંગ મોસ્ટલી આ લોકોને એવું કહેતા હતા કે ગેમિંગ માટે અકાઉન્ટ જોઈતા હતા, પણ આ જે અકાઉન્ટ્સ છે એ આમ ઇલીગલ ગેમિંગ, બેટિંગ અને સાયબર ફ્રોડમાં, એપ્લિકેશન ફ્રોડ્સ જે છે, લોન માર્કેટ અને શેર માર્કેટના એપ્લિકેશન્સમાં પણ આ અકાઉન્ટ્સ યુઝ થયા છે. એ પણ કોઈ જે ચાઇના ગયેલી કે ચાઇનાના વ્યક્તિના સંપર્કમાં કેવી રીતે રહ્યો? એ એપ્લિકેશન થ્રુ જ આવ્યો છે ઇન્ટરનેટના માધ્યમથી, એ ક્યારેય ચાઇના ગયો નથી. એમને ઓન પેપર તો આ સોફ્ટવેર કંપની અને સોફ્ટવેરનું કામ કરે છે એ પ્રમાણે એમને રાખ્યું હતું અને ભાડે જ રાખી હતી આ બંને જણે. કેવા કેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા અને કયા કયા વિસ્તારના અત્યાર સુધી મળી આવ્યા છે? જે કમ્પ્લેન છે એ ઘણી જગ્યાની છે. ઇનફેક્ટ શેર માર્કેટની ઘણી બધી કમ્પ્લેન્સ છે પોર્ટલ ઉપર. એક જે કમ્પ્લેન છે એલિસ વર્લ્ડ એપ્લિકેશન છે એની કમ્પ્લેન છે, અને જે લોકોએ પૈસા ગુમાવ્યા છે એમને 30 થી 35 લાખથી લઈને 1 કરોડ ઉપરના પણ કમ્પ્લેન્ટ્સ છે. જે અમદાવાદના છે કે અમદાવાદ બહારના? એ અમે આગળ તપાસ કરીએ છીએ. અમદાવાદના ઘણા બધા ધારક અહીંયાના છે, પણ બાકી હજી તમે તપાસ કરીએ છીએ. જે મેં કીધું, આ મેઇનલી બેટિંગના, ગેમિંગ એપ્લિકેશનના અને શેર માર્કેટ અને લોન એપ્લિકેશનના જે ફ્રોડ થાય છે એના પૈસા આ ખાતાઓમાં જમા થતા હતા. હા, આપણી પાસે એક FIR છે, ફરિયાદ દાખલ થઈ છે, જેમાં શેર માર્કેટના નામે આ લોકોએ પૈસા ખાયા હતા. સિવાય મારી પાસે પોર્ટલ ઉપર 3 કમ્પ્લેન પણ છે જે પોર્ટલથી અમને મળી છે. ના, હાલ કોઈ બીજા ગુના આવતા નથી, પણ જે પોર્ટલ ઉપર કમ્પ્લેન છે એના આધારે અમે આગળ તપાસ કરીશું અને જેમાં ગુનો દાખલ થઈ શકે ગુનો દાખલ કરાવીશું. આજે 13 આરોપીઓ છે, આ લોકો જ લોકો પાસેથી ફ્રોડ કરી પૈસા મેળવતા હતા, શેર બજારના નામે અલગ અલગ નામ, કે અન્ય લોકો હતા? ના, એ અન્ય લોકો હતા. આખું આ રેકેટ ચાલતું હતું. આમાં રેકેટમાં 3 ટાઈપના